બોલો શું નામ તમારું? જનાર્દન અનંતરાય દવે. જનાર્દન અનંતરાય દવે. ક્યાંના છો? મૂળ ગઢડા સ્વામીના વતન, પણ વર્ષોથી છોડી દીધેલું. બરોડા છીએ 15-20 વર્ષ. કેટલી ઉંમર તમારી? મારી 72 વર્ષ. 72 વર્ષ. એકદમ ફિટ લાગે છે. 72 વર્ષે પણ એ મને છે ને પાર્કિન્સન છે, પેરાલિસિસ છે ને અહીંયા પેસમેકર છે. હું તો બી રોજ 2 કિલોમીટર ચાલું છું. પેરાલિસિસ છે? હા, અત્યારનું હમણાંનું પરમ દિવસનું ડાયગ્નોસિસ છે આપણું સ્વામિનારાયણ હોસ્પિટલ. પણ લાગો છે એકદમ 72 વર્ષે બી એકદમ ફિટ. મનથી ફિટ છો તમે? મનથી ફિટ. પહેલા માણસ મનથી તૂટે તો જ તૂટે પણ બાકી શરીર કઈ લેવા દેવા જ ના હોય. છે જ નહીં શરીર, આપણું હતું જ નહીં, આપણું છે આપ્યું જ છે. હા, એ શરીર નષ્ટ થવા માટે જ આવ્યું છે. હા, એના માટે જ આવ્યું. આપણા વિચારો જીવતા રહી શકે, બસ, બરાબર. આપણી આત્મા જે છે ને આપણા જે કર્મો છે એ જીવતા રહી શકે. શું કામ કરતા હતા પહેલા તમે? હું સિવિલ એન્જિનિયર હતો. સિવિલ એન્જિનિયર હતા. વાહ. નોકરી કરતો હતો. સરકારી? પ્રાઇવેટમાં. કેટલો પગાર હતો? પગાર હતો લગભગ 55,000. 55,000? 15 વર્ષ પહેલા? 15 વર્ષ પહેલા ઓછો હતો, છેલ્લે રિટાયર થયો ત્યારે. 15 વર્ષ થઈ ગયા રિટાયરમેન્ટ તમારે? ના, 12-13 વર્ષ થઈ ગયા? ના, હું લગભગ 62 વર્ષનો થયો ત્યાં સુધી. 10 વર્ષ પહેલા રિટાયર થયો. પણ જવાબદારીઓ હતી અને 10 વર્ષ પહેલા બી 55,000 પગાર તમારો હતો? હા. વાહ. પૈસા બચાવ્યા હતા? ના, એ બચાવેલા, પણ એ બધા ક્યાં ગયા મારે નથી કેવું. મેં ખોટા કામ નથી કર્યા, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. પણ નથી પડવું એમાં. ના, એમાં નથી પડવું. શું કામ યાદ કરવાનું? સાચી વાત છે. ખરાબ વસ્તુ, ખરાબ એટલે આપણે ખરાબ ફેમિલીમાં કોઈ છે? મારી 2 દીકરીઓ છે. બીજું કોઈ નથી? ના. દીકરાઓ નથી? ના, દીકરાઓ નથી. અને વાઈફ તમારા? વાઈફ નથી. વાઈફ ક્યાં ગયા? એક્સપાયર થઈ ગયા. તો અહીંયાનું સરનામું કોને આપ્યું? સરનામું અહીંનું સરનામું મારી બેબી સાયકોલોજી ને એ બધું શીખે છે, શીખતી હતી. એને સ્ટડી છોડી દેવો પડેલું. તો એની સાથે ફ્રેન્ડ સર્કલ હોય ને બધા કોલેજમાંથી આવતા હોય, એમણે કહ્યું હતું ને. બીજું અહીંયા ગુરુકુળમાં એક શિક્ષક છે, એ અહીંયા જોવા પણ એક વખત આવેલા, એ બધું સાંભળીને. એટલે ક્યારે આવ્યા તમે અહીંયા? મને હું સોમવારે આવ્યો. કેવું લાગ્યું? બહુ જ સરસ છે. કૌટુંબિક ભાવનાવાળી જગ્યા છે, નિસ્વાર્થ જગ્યા છે. અને ગઈકાલે એમ જ રાત્રે બેઠેલા તો મેં એવું કહ્યું હતું કે મને હેલ્પ કરો. એક વસ્તુની હેલ્પ એટલે કે મેં બોડી ડોનેટ કરી દીધું છે, પેપર્સ તૈયાર છે. કાલે સવારે કંઈક થઈ જાય તો ચામડી પણ કામ આવી જાય બર્ન્ટ વોર્ડની અંદર લોકોને. અને મેડિકલ સ્ટુડન્ટ્સ ચીરીને શીખે જે શીખવું હોય. સાચી વાત છે. અને જે પછી બી કામમાં આવું છે પહેલા. બસ, તારા ખૂબ સરસ વિચારધારા તમારી. જનાર્દન ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. મળીને આનંદ આવ્યો. હે ને? પીડા કોને કહેવાય તમારે જોવી છે? ચલો, 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું? સરોજબેન. સરોજબેન, કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા? કોણ છે તમારા ઘરમાં? કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરી છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા. અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને, એના બહાર. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા. એકલા? એકલી. 15 વર્ષથી? હા. ઓ બાપા. તો જમવાનું? કામ કરતી હતી ને ત્યાં કામ કરતા હતા? હા, કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 સવાર બી ચાલે, હાજી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પોતું, વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડાં નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે? કાઢી 15 વર્ષથી આવી તે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? એમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા. છોકરા રાખતા જ નહીં? 15 વર્ષથી એક જ છોકરો છે. મળવા આવે છે? ના. મળવા બી નહીં? ના. વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ જ નહીં રાખતા તમે? ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા મહાકાળી કુળદેવી છે ને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા. અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ પણ વાતચીત નહીં? ના, આમ આમાં વાત કરે કારણ કે પેલી હમ દીધા અમારી કુળદેવી છે મહાકાળી. કુળદેવીને હમ દીધા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે? હા.
એ તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથે ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજબેન. સરોજબેન. અહીં કોને બતાવ્યું તમને? અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા, મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર ભરતસિંહે બતાવ્યું. બરાબર. કાલે આયા? ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા, ગમે. જમવાનું સારું છે? હા, જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો. હા ને? હા, હવે ક્યાંય જવાનું નહીં, હા, આરામ કરો. હા, હા. હા. સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશો. આભાર. શું નામ બા તમારું? બચીબેન. બચ્ચીબેન, આ પગમાં શું થયું છે? નાનપણથી છે. શું થયું છે પગમાં? બતાવો છો. પગ છે જ નહીં? ના. ઓહો હો હો હો. કોઈ નહીં બા તમારું? હા? તમારું કોઈ નહીં? ના. કઈ ગયા બધા? ઉપર પહોંચી ગયા. તમારી ઉંમર કેટલી? મારી 80 આસપાસ. 80 ની આસપાસ. કોઈ આગળ પાછળ છે જ નહીં ઘરમાં? તો કોણ રોટલો કોણ આપતો તું? હવે અમદાવાદમાં આવે છૂટું કામ કરીએ માંગીને બી ખાઈએ. એટલે માગીને ખાતા હતા? હા. એકલા જ છો? હા? ઘર પર ખરું? કશું જ નહીં. ક્યાં રહેતા હતા? રોડ ઉપર? રોડ પર. મકાન ભાડે રાખીને પહેલા રાખતો હતો મકાન, અત્યારે? રાખતા હતા, પછી આવા કોચી થઈ ખાલી કર્યું. કેટલા ટાઈમથી રોડ ઉપર છો? આ તો 10-12 વર્ષ. 10-12 વર્ષથી? ના, રોડ ઉપર 10-12 વર્ષથી નથી, 10-12 વર્ષથી ભાડે રહે છે, માંગીને ખાય છે. હમણાં એમના ભત્રીજાને ત્યાં ગયા હતા, પણ એમને ત્યાં નથી ફાવતું. બરાબર. એટલે એમનું કોઈ છે જ નહીં? કોઈ નથી, માગીને જ ખાય છે? બાળક પણ નથી, એ કાકા પણ કાંઈ વાંધો નહીં. ઓફ થઈ ગયા છે. બચ્ચી બેન ને હા. રાખી લઈએ તમને. હા? રાખી લઉં અહીંયા આગળ. બરાબર, એમની માટે તો આ રાખો. તમારો આશીર્વાદ. રાખી લીધા. પછી આ કપડાં ધોઈને કોણ રાખે? એ માણસ કરી આપું છું. તમને નવડાવવા ધોડાવવાની જવાબદારી મારી. એ તો પોતે નાય ધોય છે. તમને કપડાં બી ધોઈ આપશે માણસ, તમને બધી વ્યવસ્થા કરી આપીશું. બેટા. બરાબર, તમને કપડાં બી ધોઈ આપશે, તમને ડીશ બી આપી દેશે તમારા બેડ ઉપર, અને બધી જવાબદારી મારી. એક માણસ તમારા માટે હું વ્યવસ્થા કરું છું. બરાબર, ચિંતા ના કરશો. હે ને? સુખી રાખે તમને. કોઈ ચિંતા ના કરશો. પણ એક શરત, રડવાનું નહીં. સાહેબ હવે ઉંમરમાં લડવાનું મજા આવ્યું. અવને રડવાનું. હે ને? રડવાનું નહીં. બરાબર ને? પાકું ને? પ્રોમિસ? પ્રોમિસ. ચલો બરાબર. હા, ઓકે. તમે ક્યારે આવ્યા બેન? પરમ દિવસે આવ્યા? શું થયું હતું? શું નામ તમારું? તમારું નામ? રીટાબેન? કઈ ના છો? કઈ ના છો તમે? કઈ ના? અમદાવાદ. શું થયું છે તમને? બધા લખવા થઈ ગયું આખું? આખું શરીર? હાથ પગ બેવ? ક્યારે થયું બેન આવું? 1.5 વર્ષથી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે બેન? 1.5 વર્ષ પહેલા તમે કમ્પ્લીટ હતા? તારો છોકરા છે, મારા છોકરા, 3 છોકરા છે? મારા પપ્પા હે, કોણ જોડે છે? મારા મને મારે લોકો કોણ મારે છે? છોકરા છોકરાઓ મોટા છે તમારા? કેટલી ઉંમરના છે? 25 તમારી ઉંમર કેટલી હતી બેન? 43. 43. રાખતા નહીં છોકરાઓ? મારે બધું ગાંજો પી દારૂ પી મારે મને મારી મમ્મી મૂળ જોડે કઈ ના છો તમે? મૂળ આઈપી ના યુપી ના યુપી ના છો? તો 50% આખું શરીર તમારું લકવા થઈ ગયું છે. બરાબર. તમારી દવા ચાલે છે? દવા ખાવ છો તમે? સિવિલ નહીં તમને અહીંયા દવા બતાવડાવું છું, અહીંયા દવાખાને લઈ જાઉં છું, તમારે સારું થઈ જશે, ચિંતા ના કરશો. હા ને? કોઈ ટેન્શન હવા ના લેશો. પરમ દિવસ આવ્યા ને તમે અહીંયા? કોમળી મૂકવા આવ્યા હતા તમને. કાંઈ ચિંતા ના કરો. હા ને? આરામથી રહો. હા, બોલો શું નામ તમારું? મારી નામ પૂનીબેન. પુનીબેન? તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બકસરું છે? મને એમ કે હોનું લાગે. મને તો લાગે છે બધું હોના જેવું છે. નહીં? કઈ ના છો? લુણાવાડા. લુણાવાડાના છો? હા, કેટલી ઉંમર છે તમારી? અમારા 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર.
તમારા છોકરા નહીં? ના મારા તો બે મજા નો ના નોના હતા, મરી ગયા છોકરા. હા અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા ગામમાં? હા ઘર છે તમારું? પડી ગયું માટીનો માટીનું હતું. હા આ હોનું વેચવું છે આપણે? હે આ હોનું વેચવું છે? ના હોનું નહીં હોનું નહીં કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે અહીં કેટલા દિવસ થયા? ઓય આયે ખાઓ એ હાસા મેં તો ગણ્યા નહીં 25 દાડા થયા ને? 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા મજા આવે છે? મજા જવાના બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણા કોઈ બેનપણીઓ ના જોઈએ ના જોઈએ? ના હું કા ખોટી વાત સાચી વાત છે. તો એમને હું કામ પૂછો? એ થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલીએ વાતો કરે, વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી સાચી વાત છે. સારું સારું હેડો. હા શું નામ તમારું? મારું નામ પૂની બેન પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા બધું હોનું કે નહીં હોનું બગસરું કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. લ્યો. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? હે કાઢ લેવું છે બધું? હા મેં કયું ના કયું બગસરું બગસરું. શું નામ તમારું? પદ્માબેન. પદ્માબેન. હા રાજકોટ? હા રાજકોટ ક્યાં રહેવાનું? ગુણાતીતનગર દોશી હોસ્પિટલ. કેટલી ઉંમર છે તમારી? મારી 60 ને 2 કરો ને. 62 વર્ષ છે. હા કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારે 2 દીકરા છે. હમ. એક નથી એનું થયું અને એકના લગ્ન થઈ ગયા છે. અને તમારા હસબન્ડ? મારા હસબન્ડ ગઈ સાલ ઓફ થઈ ગયા ગયા વર્ષે એટલે આ off બધા ખેલ ચાલુ થઈ ગયા. અચ્છા. નકર અમે ટેસ્ટથી રહેતા હતા જ. ઘર પોતાનું છે તમારું? મારું પોતાનું જ ઘર છે. તમારા ભાઈનું નામ છે અને મોટા બાબાનું નામ છે. હમ. એટલે મેં મોટા બાબાને શું કીધું, મેં તું તારા પપ્પાની જગ્યાએ તું આવું તો એટલે મકાન મારું છે. તમે નોખા રહેતા હતા ને તમે ભેગા આવી ગયા જબરજસ્તી. એટલે એ નાનો પેલા જુદા રહેતા હતા, પેલા પછી પપ્પા off થઈ ગયા, પછી ભેગા રહેવાઈ ગયા. દાદાગીરી કરીને અત્યારે મકાનનું નામ કોનું થઈ ગયું? મકાનનું નામ તો હવે એ લોકોએ છે ને શું કર્યું છે, મકાનનું નામમાંથી લગભગ એને પપ્પાનું કાઢી નાખ્યું છે. અને તમારું નામ? મારું નામ નથી. એ તમારું નામ નાખ્યું જ નહીં? ના, એટલે ઓલી હપ્તાની પહોંચ આવે ને એમાં 2 છોકરાનું ને એની વહુનું નામ આવે છે. એમની વહુનું બી નામ આવી ગયું મકાનમાં? મકાનમાં નથી આવ્યું, પૈસા લોનમાં? એટલે લોન છે ને આ લોકોને થતી નથી. વેરા પાવતી એમના નામનું બનાવી? વેરાની મારી છે. ઓલી લોન લીધી હોય ને એ લોનની એમાં એવું છે, એ લોન આ લોકોને નહોતી થતી. અત્યારે મૂળ મુદ્દો છે, તમને રાખતા નહીં લોકો? મને રાખે છે પણ મને આમ દાદાગીરી કરીને રાખે છે. મારું કાંઈ નહીં ટૂંકમાં એમ. મેં તમને ખોરામાં લઈ લઈને રોટલીઓ કરી, ટિફિન કર્યા, મેં મકાન કર્યું, હાટકાનું પાણી કર્યું, હાટકાનું. તમારું ખબરવાનું નહીં કશું? મારું તો કાંઈ ને. મારું તમારા ભાઈ ગયા પછી જમવાનું આપે? બધું મારી ઉપર જ. જાતે બનાવવાનું? એ તો બધા અમે દાદાગીરી કરીને કે ભેગું રહ્યું છું. મારે ભેગું નથી રહેવું. હું મારો રસ્તો કરી લઈશ. તમને કોઈ નહીં કહે. બસ મને મારી રીતે રહેવા દો. મને તમારે ભેગું નથી ફાવતું. તમારે બધાને બોલ જોઈ, ઓલું જોઈ, આ જોઈ, પછી આપણને છે ને હંભરાવ કરે. એટલે હું હટી ગઈ. બોલ જ કરે? હા. એ પછી બધા મેણા માર્યા કરે આપણને. ક્યારે તમે નીકળી ગયા રાજકોટથી? હું છે ને 6 દિવસ મારી બેનના ઘરે રહી. મેં તો ગઈ નહોતી ને હમણાં 1 વર્ષથી તમારા માસા ઓફ થઈ ગયા એટલે હું ક્યાંય ગઈ જ નહોતી. મારી બેન કે થોડાક દી અહીંયા આવતી રહે. પછી હું સીધી અહીંયા જ આવતી રહી રાજકોટની. જગ્યા ખબર હતી તમને આ પહેલેથી? તમારું બધું રોજ જોતી. છોકરા ન હોય ને ત્યારે રોજ છાનું મને જોયા કરતી. પછી મેં જો છે તો મેં તો આ ભાઈનો જ હાથ પકડવા દે. મેં તો એ સિવાય તો કઈ ના કઈ ચિંતા નહીં. ખાઈ ગયું તમને અહીંયા? મને બધું ફાવશે ભાઈ. તમે મને ખીજાશો ને તોય હું ના કાંઈ ના નહીં ના કહું. કાઈ બેન કોઈ હું કાંઈ નહીં કહું. બસ તમે જ મારા ભગવાન, કોઈ ચિંતા તમે જ ના મારા સ્વામિનારાયણ. કરો. ટેન્શન ના લો. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં. 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા. 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા? કરી. તમારું નામ શું? હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું ચારે થઈ ગયું વર્ષે છે. પાણી પાણી પડે પડે છે પડે બધું. એવું છે.
બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે, કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે એ? એ તો રે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં, કેટલા વર્ષથી મળવા નહીં આવ્યા? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા, આજ પૂરું 27મું 26 વર્ષથી વર્ષ. છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈએ એક વખત ખાલી હમણાં એ આવ્યો તો. ફૂટેલું ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી. હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા હું કાલે આવી. ઈ કે જાઉં ને તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા. અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં, ચલો હા ને, કોઈ ટેન્શન નહીં. હા. હા શાંતિથી રહો. હા.